નમસ્કાર. સંધાનમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર શ્વેતા પ્રજાપતિ MS યુનિવર્સિટીમાંથી આવું છું. ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન અધિકારી તરીકેની સેવા બજાવું છું. આપણી સાથે આજે ડૉક્ટર રવિન્દ્ર પંડા MS યુનિવર્સિટીમાંથી અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર રવિન્દ્ર પંડા એમની રચના શૈલી, એમના સંસ્કૃત સાહિત્યની રચનાઓ માટે પ્રસિદ્ધ છે. અને સાથે આપણી સાથે અત્યારે કમલજીત સિંધા એ પણ ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃતમાં તેઓ શોધ કાર્ય કરી રહ્યા છે. તેઓનું પણ આ સંસ્કૃત સાહિત્ય, આધુનિક સંસ્કૃત સાહિત્ય એમનું કાર્યક્ષેત્ર છે. સંસ્કૃત સાહિત્યની બે પ્રણાલી આપણે જાણીએ છીએ, એક પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને અર્વાચીન સંસ્કૃત સાહિત્ય. તો આધુનિક સંસ્કૃત સાહિત્ય એટલે શું અને એમાં કઈ કઈ નવીન ધારાઓ આજે પ્રવાહિત થઈ રહી છે, કઈ કઈ નવીન રચનાઓ થઈ રહી છે, કયા કયા નવીન સાહિત્યકારો થયા છે અને એમનું શું યોગદાન છે આ ક્ષેત્રમાં, તો એ વિશે આપણને જાણકારી આપશે ડૉક્ટર રવિન્દ્ર પંડા. નમસ્કાર. સાહિત્ય વિશે, સંસ્કૃત સાહિત્ય વિશે હું તમને આજે કહેવા માંગીશ. સાહિત્ય એટલે શું? તમે સામાન્ય રીતે જાણો છો કે સાહિત્ય એટલે કાવ્ય, પણ સાહિત્ય એટલે સૌંદર્યની અભિવ્યક્તિ. સાહિત્ય એક કલા છે, કાવ્ય એક કલા છે. સમાજ સુધી આપણો વિચાર કલા માધ્યમથી પ્રસાર કરવા માટે આ જે અભિવ્યક્તિ છે આ સાહિત્ય છે. સાહિત્ય એટલે સૌંદર્યની અભિવ્યક્તિ, કલાની અભિવ્યક્તિ. આધુનિક સંસ્કૃત સાહિત્ય જે છે, તમે જાણીને બહુ આશ્ચર્ય થશો કે સંસ્કૃત જે કહેવામાં આવે છે મૃત ભાષા છે, ખરેખર આ મૃત ભાષા નથી, આ જીવંત છે. અને આ જીવંત રાખવા માટે સર્જકોના જે અદમ્ય પ્રયાસ છે, જે નિષ્ઠા છે, જે તત્પરતા છે, જે ઉદ્યમ છે, એનાથી આપણું આધુનિક સંસ્કૃત સાહિત્ય જીવંત બની રહ્યું છે. સમય બહુ ઓછું છે એટલે ટૂંકમાં આધુનિક સંસ્કૃત સાહિત્ય વિશે હું તમને પરિચય આપીશ. આધુનિક સંસ્કૃત એટલે આ દેવભાષા નથી, આ લોકભાષા છે. અત્યારે આપણી જે પ્રયાસ છે સંસ્કૃતને લોકભાષા બનાવવા માટે, લોક સુધી લઈ જવા માટે, આ આપણું સાહિત્યનું લક્ષ્ય છે. પ્રાચીન સમયમાં, ક્લાસિકલ એજમાં, વૈદિક સમયમાં સાહિત્યનું લક્ષ્ય જુદું હતું. મોક્ષ પ્રાપ્તિ, ધર્માર્થ કામ મોક્ષ એવું હતું. પણ અત્યારે જે સાહિત્ય સર્જકોના લક્ષ્ય છે એ સમાજને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન થઈ રહ્યું છે. માણસનું ઉત્થાન થાય, વિકાસ થાય, અભ્યુદય થાય, એટલા માટે આપણું આ સાહિત્ય સર્જન થઈ રહ્યું છે. આધુનિક આપણી આનંદની વાત આ છે કે ફક્ત સંસ્કૃત સાહિત્યમાં બે ધારા ચાલી રહી છે. એક પરંપરાની ધારા અને એક આધુનિક ધારા, નવી ધારા આપણે કહી શકીએ. પરંપરાની જે ધારા તમે જાણો છો કે મહાકાવ્ય, ખંડકાવ્યો, આપણું લહરી કાવ્યો, દૂત કાવ્યો, મુક્તક કાવ્યો, સુભાષિતો, સ્તોત્ર કાવ્યો, શતક કાવ્યો, ગીતિ કાવ્ય, છંદમુક્ત કવિતા, આ હાસ્ય વ્યંગ્ય, આ પ્રકારની જે પ્રાચીન પરંપરાથી જે કાવ્ય ધારા ચાલી રહી છે અત્યારે ફક્ત સંસ્કૃતમાં પણ એ ચાલે છે. આ બહુ આનંદની વાત છે. હું તમને મહાકાવ્ય વિશે કહું છું. તમે સામાન્ય રીતે ભારવી વિશે, માઘ વિશે અને તમે આપણા કાલિદાસ, કવિકુલગુરુ કાલિદાસ વિશે તમે જાણો છો. પણ અત્યારે સમયમાં જે બહુ મોટા મોટા કાલિદાસથી આપણે કહી શકાય એના સર્જનથી વધારે ભવ્ય, વધારે આનંદજનક જે સર્જન થયું છે, જે મોટા મોટા મહાકવિઓ છે એના વિશે આપણે જાણવું જોઈએ. ટૂંકમાં હું તમને થોડા ઘણા મહાકાવ્યો વિશે કહીશ. પ્રખ્યાત કવિ, વરિષ્ઠ સર્જક ડૉક્ટર પ્રોફેસર હરિનારાયણ દીક્ષિત, જે બહુ મોટું નામ છે આધુનિક જગતમાં, જેમને વધારે 5 કાવ્યથી મહાકાવ્યો લખ્યા છે અને વધારે લગભગ 10થી વધારે ખંડકાવ્યો, દૂતકાવ્ય, હનુમત દૂતમ એવું બહુ પ્રસિદ્ધ કૃતિ છે, ગોપાલ બંધુ એનું ગદ્ય કાવ્ય છે. એટલે બહુ મોટો સર્જક છે જે 25થી વધારે સાહિત્ય કૃતિઓ આપણે આપ્યા છે. હરિનારાયણ દીક્ષિત, એનું બહુ મોટું મહાકાવ્ય છે રાધા ચરિતમ, ભીષ્મ ચરિતમ, ગ્લબદેવ ચરિતમ. આ બધું આપણે એમના વિશે વધારે જાણવું જોઈએ. બીજો એક મહાકવિ, પ્રખ્યાત મહાકવિ છે જે અભિરાજ રાજેન્દ્ર મિશ્ર, 80થી વધારે કાવ્યો સાહિત્ય અમને આપ્યા છે. એ બહુ મોટું નામ છે આધુનિક કાવ્ય સાહિત્ય જગતમાં. અભિરાજ રાજેન્દ્ર મિશ્રનું 2 મહાકાવ્યો વામનાવતરણમ છે અને જાનકી જીવનમ છે.
એવી રીતે સત્યવ્રત શાસ્ત્રી બહુ પ્રખ્યાત સર્જક છે, એ 5થી વધારે મહાકાવ્ય લખ્યા છે. એમનું ઇન્દિરા ગાંધી ચરિતમ વિશ્વ પ્રસિદ્ધ છે. અને બીજું એક બહુ મોટું કાવ્ય રામકીર્તિ મહાકાવ્યમ, જે બહુ ઉલ્લેખનીય યોગદાન માટે એમને ઘણું મોટા આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર પણ ફર્સ્ટ ટાઈમ એમને મળ્યું છે. એમનું જે મોટું ઉલ્લેખનીય મહાકાવ્ય છે આ છે રામકીર્તિ મહાકાવ્યમ. એવી રીતે પંડિતા ક્ષમારાવ વિશે કદાચ તમે જાણતા હશો. એમની જ્ઞાનેશ્વર ચરિતમ, તુકારામ ચરિતમ એવી રીતે પણ બહુ ઉલ્લેખનીય કૃતિઓ છે. એવી રીતે રેવા પ્રસાદ દ્વિવેદી પણ 3થી વધારે મહાકાવ્યો લખ્યા છે. એ સ્વાતંત્ર્ય સંભવમ માટે એમને પુરસ્કાર મળ્યું છે, કેન્દ્ર સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યું છે. એ પણ બહુ ઉલ્લેખનીય કૃતિ છે. એવી રીતે ગજાનન પળસુલે વૈનાયકમ મહાકાવ્ય બહુ ઉલ્લેખનીય અને જાણીતા છે. સાવરકર વિશે વૈનાયકમ એટલે ગણપતિ વિશે નથી. આ કાવ્ય જે સ્વાતંત્રતા સંગ્રામ માટે ઉલ્લેખનીય અવદાન એ જે આપણો એમના વિશે વૈનાયકમ મહાકાવ્ય લખેલું છે. એવી રીતે ખંડકાવ્ય વિશે પણ આપણે જાણવું જોઈએ. ખંડકાવ્ય ભવેત કાવ્યમ સ્વેક દેશાનુસારી ચ, એટલે કોઈ વિષયને એક અંશ લઈને, એક ભાગ લઈને આપણે કાવ્ય લખીએ તો આ ખંડકાવ્ય કહીએ. ખંડકાવ્યમાં આપણે સુદામા ચરિતમ, ગોધરા ઘટનમ, મારું પોતાનું જે ગોધરા ગુજરાતમાં થઈ ગયા ગોધરા હત્યાકાંડ વિશે તમે બધા જાણો છો. મારું પોતાનું 3થી વધારે શ્લોક હું લખ્યું છું ગોધરા ઘટનમ. એવી રીતે ચક્રવ્યૂહમ, કૌંતેયમ, અધ્યાત્મ શિવાયનમ. અને એનું અત્યારે સુધી દુઃખની વાત આ છે કે અત્યારે કોઈ બિબ્લિયોગ્રાફી, કોઈ સૂચિપત્ર આ બધું તૈયાર થઈ શકતું નથી, પણ અસંખ્ય અનંત ખંડકાવ્યો લખાયેલા છે. એવી રીતે દૂતકાવ્ય વિશે તમે જાણો છો. મહાકવિ કાલિદાસ પ્રસિદ્ધ છે. એમનું જે મેઘ સંદેશ અથવા મેઘદૂતમ ખંડકાવ્ય છે એ બહુ પ્રસિદ્ધ છે. તે ત્યારથી કાલિદાસ પછી મોટાભાગ 500થી વધારે અત્યારે દૂતકાવ્ય ઉપલબ્ધ છે. જે ભારત સંદેશમ, શિવપ્રસાદ ભારદ્વાજ અત્યારે બહુ ઉલ્લેખનીય કૃતિ છે. એવી રીતે મિત્રદૂતમ છે, ઈચ્છારામ દ્વિવેદી મિત્રદૂતમ છે. પ્લબંગ દૂતમ બનેશ્વર પાઠકનું છે. અભિનવ મેઘદૂતમ ઇમિટેશન, જોઈને એકદમ આ જ મંદાક્રાંતા મીટરમાં અને આ જ પદ્ધતિ, આ શૈલીમાં એવી રીતે લખાયેલી એકદમ ઇમિટેશન કહી શકાય એવું એક બહુ પ્રસિદ્ધ કૃતિ અભિનવ મેઘદૂતમ છે. એવી રીતે ચંદ્રદૂતમ, પ્રબોધચંદ્ર મિશ્ર ઓરિસ્સાના છે, બહુ પ્રસિદ્ધ જાણીતા મહાકવિ છે. એમનું એક દૂત કાવ્ય ચંદ્રદૂતમ આપણે વાંચવા જેવું છે, જાણવા જેવું છે. અને મારું પોતાનું હૃદય દૂતમ છે, જે એક હૃદયને દૂત તરીકે મોકલવામાં આવ્યું છે. આ એક ઉલ્લેખનીય કૃતિ છે. આ ઉપરાંત લહરી કાવ્યની પણ એક ભિન્ન પરંપરા આધુનિક સાહિત્યમાં આપણને જોવા મળે છે. આમ જોઈએ તો લહરી કાવ્ય એ જૂની પરંપરા છે. શંકરાચાર્યએ પણ લહરી કાવ્યોની રચના કરી છે અને જગન્નાથ પંડિતે પણ લહરી કાવ્યોની રચના કરી છે. પરંતુ આધુનિક સાહિત્યમાં જ્યારે આપણે જોઈએ કે લહરી કાવ્યો રચાયા છે તો એમાં નાવીન્ય શું છે? તો નાવીન્ય એમાં છે એ વિષયનું નાવીન્ય છે. જેમ કે માતૃભૂ લહરી છે શ્રીધર ભાસ્કર વાણેકરનું, રોટિકા લહરી છે રાધાવલ્લભ ત્રિપાઠીનું, ગોરબાચોવ લહરી છે રસિકભાઈ પટેલનું, કૃષ્ણા લહરી છે વાસુદેવાનંદ સરસ્વતીનું, પ્રેમ લહરી છે ડૉક્ટર ભાસ્કર પિલ્લઈનું અને સંસાર લહરી છે ડૉક્ટર રવિન્દ્ર પંડાનું. આ ઉપરાંત આપણે બીજી જે એક નવીન ધારા છે એ શતક કાવ્યની છે. શતક કાવ્ય આમ જુઓ તો એ સાહિત્ય જે શૈલી છે એ જૂની પરંપરાથી જ ચાલી આવી છે. પણ અહીંયા પણ જ્યારે આધુનિક સંસ્કૃત સાહિત્યની વાત કરીએ છીએ, જ્યારે સમાજને ધ્યાનમાં રાખીને કાવ્યની રચના થઈ છે, સાહિત્યની રચના થઈ છે, ત્યારે શતક કાવ્યમાં પણ આપણને વિષયનું નાવીન્ય જોવા મળે છે. તો એમાં પણ આપણે જોઈએ તો મૃત્યુ શતકમ છે હર્ષદેવ માધવનું, શ્રી સદગુરુ સ્તુતિ શતક છે સ્વામી બ્રહ્મમુનિનું, રાજનીતિ શતકમ છે, મેઘ શતકમ છે, તારુણ્ય શતકમ છે, ભવાર્ણવ શતકમ છે. આ પ્રકારના શતક કાવ્યો પ્રચુર માત્રામાં આધુનિક સાહિત્યમાં રચાયેલા છે. ત્યાર પછી ગીતિ કાવ્યની પણ એક અલગ પરંપરા આપણને જોવા મળે છે. પરંતુ અહીંયા પણ આપણે જોઈએ તો શ્રીનિવાસ રથ એમનું તદેવ ગગનમ શૈવધરા આ ખૂબ જ પ્રખ્યાત એક કાવ્ય છે અને એ ગીતિ કાવ્યની વિધામાં લખાયેલું છે. અને હરિદત્ત શર્મા એ તો ગીતિ કાવ્ય માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. એમનું લસલ લતિકા એમને પણ આ કાવ્ય માટે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ત્યારબાદ રાષ્ટ્રગીતાંજલિ કપિલદેવ દ્વિવેદી દ્વારા વિરચિત છે. ગીતમાલા, પાર્વતી ગીતમ અને ગીત મંદાકિની આ બધા જે ગીતિ કાવ્યો છે એ ખૂબ જ સુંદર કાવ્યો છે. એનું અધ્યયન પણ આપણે કરવો જોઈએ. એનો
આસ્વાદ પણ લેવો જોઈએ. હવે આપણે વાત કરીએ અત્યાર સુધી પદ્ય કાવ્યોની, પરંતુ ગદ્ય એ પણ એક અલગ ધારા છે. ગદ્ય એ પણ એક નવીન શૈલી છે. આમ જોઈએ તો ગદ્યની રચના આપણા પ્રાચીન સાહિત્યમાં થયેલી છે, પરંતુ આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પણ ગદ્યની રચના કઈ રીતે એ પ્રાચીન સાહિત્યથી ભિન્ન થાય છે, તો એમાં આપણને નવી નવી શૈલી મળે છે. જેમ કે ઉપન્યાસ, હિન્દી સાહિત્યમાં આપણે જોઈએ તો ઉપન્યાસ એક અલગ ધારા છે. એ ઉપરાંત નવલિકા પણ છે, લઘુકથા છે, ટૂંકકથા છે, સ્પષ્ટકથા છે, જંગલ કથા છે અને ડાયરી પણ છે. અને તમે જાણો છો જે મહાકવિ બાણભટ્ટ કથા માટે પ્રસિદ્ધ છે. કથા અને આખ્યાયિકા એ બે પ્રકારનું ક્લાસિકલ યુગમાં સાહિત્ય ઉપલબ્ધ થાય છે. પણ અત્યારે મને જેટલું ખબર છે કોઈ કથા કે આખ્યાયિકા લખતો નથી, પણ મોટા ભાગમાં લઘુકથા અને ટૂંકકથા, સ્પષ્ટકથા અને નવલિકા, ઉપન્યાસનું બહુ ચાલે છે. બહુ જાણીતા સર્જક કેશવચંદ્રદાસ ઓરિસ્સાના છે, જે 25થી વધારે ઉપન્યાસ લખ્યા છે. એમનું બહુ ચર્ચિત ઉપન્યાસ ઓમ શાંતિ છે. એવી રીતે પ્રખ્યાત કવિ રામકરણ શર્માનું સીમા ઉપન્યાસ અને બીજું એમનું ઉપન્યાસ રઈસ છે, પણ સીમા ઉપન્યાસ માટે એમને બહુ જાણીતો છે. એવી રીતે શિવરાજ વિજયમ અંબિકા દત્ત વ્યાસ, ખરેખર તો અંબિકા દત્ત વ્યાસથી એ આ પરંપરા સંસ્કૃત જગતમાં આવી. એ બહુ પ્રસિદ્ધ, બહુ ઉલ્લેખનીય કૃતિ છે શિવરાજ વિજય. એના વિશે ઘણી કોન્ટ્રોવર્સી પણ છે. કોઈ કહે છે આ ખરેખર સર્જના, આ અનુવાદ છે જે કે મરાઠીમાંથી અનુદિત થઈને એનું નવી ધારામાં લાવ્યું છે. ઘણા માને છે કે શિવરાજ વિજય ખરેખર પાશ્ચાત્ય પ્રભાવથી સંસ્કૃતમાં આવેલું નવીન ધારા છે. એવી રીતે સિંધુ કન્યા શ્રીનાથ એસ હસુરકરની સાહિત્ય એકાડેમીથી, કેન્દ્ર સાહિત્ય એકાડેમીથી પુરસ્કાર પ્રાપ્ત ઉપન્યાસ છે. આ વિષય આપણે વાંચવું જોઈએ. તપોવનવાસીની કૃષ્ણકુમારજીનું છે. એવી રીતે વિક્રમચરિતમ રાધાવલ્લભ ત્રિપાઠીજીનું બહુ ચર્ચિત ઉલ્લેખનીય વિક્રમચરિતમ, એટલે બહુ વ્યંગ્યાત્મક, જે કે ખરેખર આપણા ક્લાસિકલ યુગમાં આ પ્રકારની સાહિત્ય બિલકુલ ઉપલબ્ધ થતું જ નથી. વ્યંગ્ય શબ્દ ત્યાં જુદા અર્થમાં પ્રયોગ થયું છે, પણ અહીંયા વ્યંગ્ય એટલે સામાજિક હાસ્ય વ્યંગ્ય, નેતાનું ચરિત્ર ચિત્રણ કરવામાં આવે છે, જે બહુ રસપ્રદ છે અને આમોદકર છે. એવી રીતે નવલિકા એટલે ખંડ કથા કહી શકાય. નવલિકા એટલે નવેલ નથી, નવલિકા નવેલ જેવું છે, ઉપન્યાસ જેવું છે આ નવલિકા છે. એવી રીતે અનભીપ્સિતમ પ્રશસ્ય મિત્ર શાસ્ત્રીનું, જે કેન્દ્ર સાહિત્ય એકાડેમીથી પુરસ્કૃત થયું છે, એ બહુ ઉલ્લેખનીય કૃતિ છે. એ રીતે મંજુનાથ ગદ્ય ગૌરવમ મંજુનાથ શાસ્ત્રીનું છે. સંસ્કૃત ઉપાસિકાયા આત્મકથા કલાનાથ શાસ્ત્રીનું પ્રસિદ્ધ ઉપન્યાસ છે. એવી રીતે લઘુકથા, જે અત્યારે બહુ પ્રચલિત વિધા છે, એ લઘુકથા છે, જે નિરાવસ્વન વનમાલી વિશ્વાલનું એક ઉલ્લેખનીય કૃતિ છે. રાંગડા અભિરાજ રાજેન્દ્ર મિશ્રનું કૃતિ છે. ઇક્ષુગંધા અભિરાજ રાજેન્દ્ર મિશ્રનું છે. છિન્ન છાયા મારું પોતાનું છે, જે અખિલ ભારતીય કાલિદાસ પુરસ્કારથી પુરસ્કૃત થયું છે. ગુજરાતી સાહિત્ય એકાડેમી દ્વારા પણ આ છિન્ન છાયા બહુ પુરસ્કૃત થયું છે. અનાઘ્રાત પુષ્પમ પ્રશસ્ય મિત્ર શાસ્ત્રીનું પણ એક ઉલ્લેખનીય કૃતિ છે. એવી રીતે અન્ય ગદ્ય પ્રકાર પણ આપણે ઉપલબ્ધ થયું છે. ટૂંકકથા, અન્ય ગદ્ય પ્રકારોમાં આપણે ટૂંકકથા, સ્પષ્ટકથા, જંગલ કથા, ડાયરી વગેરે જોઈ શકીએ છીએ, જે બીજા સાહિત્યમાં, ભારતીય સાહિત્યમાં જોવા મળે છે, સંસ્કૃતમાં જોવા મળતું નથી. પણ સંસ્કૃતમાં બિલકુલ નવીન ધારા રૂપે ટૂંકકથા, સ્પષ્ટકથા વગેરે આવેલા છે. ટૂંકકથામાં ઉર્મિચૂડા, જે કેશવચંદ્ર દાસ દ્વારા રચિત છે, તેનો સમાવેશ કરી શકાય છે. એકાદશી ઈચ્છારામ દ્વિવેદીની રચના છે. એકાદશીનો અર્થ થાય છે 11, જેમાં 11 કથાઓ સમન્વિત છે એવો કથા સંગ્રહ ઈચ્છારામ દ્વિવેદી દ્વારા રચિત છે. સાથે સ્પષ્ટકથા, આ એક નવીન વિધા છે સંસ્કૃત માટે. હત્યાકારી કહ એ રચના છે નારાયણ દાસની, જે અત્યંત નવીન રચના છે સંસ્કૃત માટે. ઉપરાંત અભિરાજ રાજેન્દ્ર મિશ્ર રચિત જંગલ કથા પણ એક નવું જ યોગદાન છે સંસ્કૃત સાહિત્યમાં. ઉપરાંત ડાયરી, રોજનિશી એ લખવાની પ્રથા સંસ્કૃત સાહિત્યમાં હતી જ નહીં, પણ આધુનિક સાહિત્યમાં આપણે એ જોઈ શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપ છે યક્ષસ્ય વાસરિકા, હર્ષદેવ માધવ દ્વારા જે રચિત છે. એવી રીતે આપણે ગદ્ય વિધા વિશે તો થોડું ઘણું જાણી શકીએ. પછી નિબંધ.
સંસ્કૃત સાહિત્યમાં નિબંધ એટલે મોટાભાગમાં શાસ્ત્રીય નિબંધ આપણે જાણીએ છીએ. કાલિદાસ ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ આ પ્રકારનો વિષય લઈને આપણે શાસ્ત્રીય નિબંધની પરંપરા હતી જ અત્યાર સુધી. પણ આ આધુનિક કાળમાં બે પ્રકારનું નિબંધ આપણે લખીએ છીએ. અને તમે જાણો છો જેવી રીતે કોઈ પણ પુસ્તકાલયમાં તમે જાઓ તમને ઘણું એસેજ મળે. એસેજ જે ખરેખર આ વિધા તો પાશ્ચાત્યથી આવ્યું છે. ચેયાર ઉપર દાખલા તરીકે કોઈ વિષય ચેયાર ઉપર લખવું છે, ટેબલ ઉપર લખવું છે, વિદ્યાલય વિશે લખવું છે. આ પ્રકારની લોકમાં, લોક એટલે સંસાર, સંસારમાં કોઈ પણ વસ્તુને લઈને, કોઈ જીવનને લઈને અથવા વસ્તુને લઈને, વિષયને લઈને તમે ટૂંકમાં લખો એને નિબંધ કહેવાય. જે કે કથાથી જુદું છે. એવી રીતે આ પરંપરા પણ ચાલી રહ્યું છે. ઘણા નિબંધકારો, પ્રસિદ્ધ નિબંધકારો છે. પણ સંસ્કૃત સાહિત્યમાં આ ઓછું છે. નિબંધ પ્રકાશ કૃષ્ણકુમાર અવસ્થીનું બહુ જાણીતો વિષય કિતાબ પુસ્તક છે. સંસ્કૃત નિબંધ શતકમ કપિલદેવ શાસ્ત્રી, ખરેખર આ વાંચવા જેવું છે, જાણવા જેવું છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. સંસ્કૃત નિબંધ લક્ષ્મીનારાયણ પુરોહિતનું છે. એવી રીતે નિબંધ ચંદ્રિકા કૃષ્ણદેવ ઉપાધ્યાયનું છે. સંસ્કૃત નિબંધ પિયુષમ રામપ્રસાદ શાસ્ત્રીનું છે. સંસ્કૃત નિબંધાવલી રામજી ઉપાધ્યાયનું છે. અને બીજી એક વિધા જે નિબંધ વિશે આપણે જાણવું જોઈએ, જે લલિત નિબંધ કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં પુષ્કળ માત્રામાં આ સાહિત્ય સર્જાયેલું થયું છે. પણ સંસ્કૃતમાં એટલું થયું નથી. મંજુનાથે જે કલાનાથ શાસ્ત્રીની પિતાજી એનો પ્રારંભ કર્યું છે. લલિત નિબંધ એટલે પોતાનું અનુભૂતિને લાલિત્યપૂર્ણ શૈલીમાં લખવું અને એનું નિબંધ સ્વરૂપમાં બતાવવું, આ લલિત નિબંધ કહેવામાં છે. પણ આ પરંપરા ચાલી રહી છે અને હું આશા રાખું છું ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ઘણું સારું સર્જન થશે. અને આધુનિક સાહિત્યમાં એક નવીન ધારા જોવા મળે છે કે યાત્રા સાહિત્ય પણ રચાયું છે, જેને આપણે અંગ્રેજીમાં ટ્રાવેલોગ કહીએ છીએ. તો એના ઉપર આપ થોડું પરિચય આપશો. આ આધુનિક કાળમાં યાત્રા સાહિત્યની પુષ્કળ માત્રામાં સર્જન થઈ રહ્યું છે. આ આપણું એક પ્રગતિનું, વિકાસનું સૂચન છે. યાત્રા કરે ગુજરાતી સાહિત્યમાં તમે જાણો છો બહુ પ્રસિદ્ધ લેખક આપણા સ્વામી સચ્ચિદાનંદ જે પ્રકારનું સાહિત્ય સર્જન કરી રહ્યું છે. જ્યાં ફરવા માટે આપણે જઈએ, આપણા મોટાભાગમાં સંસ્કૃત વિદ્વાનો જર્મની, ત્યાં થાઈલેન્ડ